વિશાલ, એ વિશાલ ઊભો રે. વિશાલ, આમ ક્યાં જાય છે મને એકલી મૂકીને? નોકરી માટે શહેર જાઉં છું. નોકરી જાવું જરૂરી છે? શિલ્પા, તને તો ખબર જ છે ને કે ટૂંક જ સમયની અંદરમાં મારી બહેનના લગ્ન છે. હવે બહેનના લગ્ન માટે પૈસા તો ભેગા કરવા પડશે ને. હા, પણ વિશાલ તું પાછો ક્યારે આવીશ? પછી મારે સાસરે જવું પડશે. શિલ્પા, જેવું જ પૈસાનું સેટિંગ થઈ જશે એવો જ હું નોકરીથી પાછો આવી જઈશ. અને સાસરે તું જાય તો ભલે જાય, પણ મને મળ્યા વગર ના જતી, નહીં તો હું તને મળવા તારી સાસરીમાં આવી જઈશ. હા સારું, પણ વિશાલ જેમ બને એમ પાછો જલ્દી આવજે. હા સારું, બાય. બાય. હા બોલો સુરેશજી. મુખીજી, હું શિલ્પાને લેવા ત્યાં આવું છું. હા સારું, વાંધો નહીં, આવો. હું શિલ્પાને કહું તૈયાર થઈ જાય. હા સારું. શિલ્પા, જમાઈરાજનો ફોન આવ્યો તો, એ તને લેવા આવી રહ્યા છે. જા અંદર જઈને તૈયાર થઈ જા. આમને પણ અત્યારે જ આવવાનું થયું. હવે હું વિશાલને શું જવાબ આપીશ? જમાઈરાજ તમે આવી ગયા? હા. શિલ્પા, કેટલી વાર છે? જમાઈરાજ આવી ગયા છે. એ આઈ. ચાલો તો મુખીજી, હવે અમે જઈએ. અરે આટલી જલ્દી શું છે? જમીને જજો. ના મુખીજી, ઓફિસે જવાનું મોડું થાય છે. સારું, તો ધ્યાન રાખીને જજો. ભલે મુખીજી. ચાલ શિલ્પા. મુખી બાપા, શિલ્પા ક્યાં છે? એ એના સાસરે ગઈ છે. કેમ, શું હતું? કંઈ નહીં.